હારો નકળંગી નાથ રે ધણી રે મેં તો હવે મળી છે નિશાની રે યારા માતાના નામની એ દીદી દીદી મળી છે નિશાની રે યારા માતાના નામની લાગી રે એમાં સુરતાય ખંડ એક તાર રે ધણી રે મેં તો તારો નકળંગી નાથ રે ધણી રે મેં તો તારો નકળંગી નાથ રે અવરત આવે નહીં એક બાર રે ધણી રે મેં તો તારો નકળંગી નાથ રે ધણી રે મેં તો હવે શબ્દ ને સ્વરૂપે રે સંદેશો મે જીલતા એ શબ્દ ને સ્વરૂપે રે સંદેશો મે જીલતા એ હવે તે જોયું નજર કરી કે સર્વ સમાજ સંભાગ કઈ રીતે આપણે જાળવી શકાય, કઈ રીતે આપણે સમાજ એક થઈને રહી શકાય, કઈ રીતે સમાજ એક ભાઈચારા બંધુત્વ ભાવથી એક રહી શકે, તો એવી પ્રેરણા આપણા રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં આપણને મળતી હોય તો આપણને જે આવું પ્રેરણા અને જે આપણી સંસ્કૃતિ, જે આપણા આવા દેવી દેવતાઓ જે આપણને દિશા બતાવી ગયા, એ દિશા ઉપર આપણે આપણો સમાજ જે સનાતન સમાજ એ ચાલે એના માટે આવી અખંડ જ્યોત યાત્રા ગામો ગામ જાય અને એ યાત્રા દરમિયાન જે આપણા સમાજમાં આજે પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી ત્રુટિઓ છે તો એ ત્રુટિઓ દૂર થાય, તો એના માટે આ અખંડ જ્યોત યાત્રા સર્વ સમાજ સંભાગને ઉદ્દેશ્યથી આપણે ગામો ગામ નીકળ્યા આવીએ અને આપણા ગામની અંદર પણ આ યાત્રા પધારી છે. તો આપણને પણ એક આવી યાત્રા દ્વારા આપણે પણ આપણા જીવનની અંદર પ્રેરણા લઈએ અને યાત્રાનું મહત્ત્વ સમજીએ. હલો, ધન્યવાદ. હું વિનંતી કરું આજ ગામના આગેવાન ભાઈ શ્રી કાનજીભાઈને કે તમામ આવેલા મહેમાનોનો શબ્દોથી સ્વાગત કરે. કાનજીભાઈ ગાગલ. બોલો શ્રી રામદેવજી મહારાજ કી ધન્યવાદ. આજે આનંદ, આજે ઉસરંગ, નયનોમાં વસે ને સખી અમારે આંગણે કંચન વર્ષે મેં. આડાહડ કડી જગમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે સમાજને, રાષ્ટ્રને જે એક રસ્તો બતાવવા માટે આજથી 400 વર્ષ પહેલાં ભગવાન રામદેવજી મહારાજ જ્યારે આ ધરતી ઉપર જન્મ લઈ અને પોતાનો સંદેશ આપણે માટે મોકલ્યો છે, ત્યારે દ્યોત સ્વરૂપ અમારા ચપરેડી ગામમાં પધારેલા રામદેવજી મહારાજના વંશજ એવા આનંદસિંહ તુવેર બાપુનું ગામમાંથી અમે સન્માન કરીએ છીએ. સાથે સાથે સંતગણ, દરેક સંસ્થાઓમાંથી આવેલા અમારા કાર્યકર બંધુઓ, મહેમાનો, વડીલો, મિત્રો, સર્વેનો હું ચપેડી ગામ પરથી
શબ્દોથી સ્વાગત કરું છું. સાથે સાથે આ ગામના જ્યારે વડીલો સ્ટેજ ઉપર બેઠા છે એવા ગામના એક ધર્મના પોતાનો વિશ્વાસ રાખી અને ચપરેડી ગામમાંથી અહીંયાથી અંદાજે 700 કિલોમીટર જે રણુજા થતું હોય અને એમાં શ્રદ્ધા રાખી અને ગામના ગોપાલ બાપા ગોપાલ માલા મેરિયાને વિનંતી કરું હાથ ઊંચો કરે કે આ માણસે 27 વખત મિત્રો 27 વખત પગપાળા યાત્રા કરી અને આ પંથકનો નહીં આ મારા ગામનો નહીં પણ એક ધર્મના જાગૃતિ માટે આ એક ગરીબ માણસે પોતાનો દાદા ઉપર વિશ્વાસ રાખી અને યાત્રા કરી છે. એ બદલ અમે ચપેડી ગામ વતી એમનું આજે જાહેર સન્માન કરીએ છીએ. વિશેષ નહીં કહેતા આવેલા તમામ કાર્યકર બંધુઓ મિત્રો વડીલોનું ચપડી ગામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. ધન્યવાદ. શબ્દોથી આપણે સ્વાગત કર્યો પણ આપણી પરંપરા મુજબ સાલથી પણ આપણે સન્માન કરવું જોઈએ. તો અત્યારે જે 27 વખત આપણા જ ગામના વડીલ રણુજા પગયાત્રા કરી હોય એવા ગોપાલભાઈ માલા મેરિયાનું સ્વાગત રામદેવજી મહારાજના વંશજ આનંદસિંહજી તુવર કરી રહ્યા છે. તો મિત્રો આપણે તાળીઓથી વધાવીએ ગોપાલભાઈ માલા મેરિયા. તેમનું સ્વાગત આનંદસિંહજી કરી રહ્યા છે. બેસાડો મિત્રો, બેસાડો થોડા. મિત્રો આપણે તાળીઓથી વધાવી લેશું. બોલો રામદેવજી મહારાજ કી. આપણી જે અખંડ યાત્રા 36 ગામમાંથી પસાર થશે અને 36 ગામમાં જ્યાં રામદેવજી મહારાજનું મંદિર છે ત્યાં જ્યોત પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. આપણે એક નક્કી કરેલું છે. તો જે યાત્રાનું ખૂબ જ મહત્ત્વ છે તે જ્યોત આપણી પાસે રણુજાથી આવી ગયેલી છે. રામદેવજી મહારાજના વંશજ આનંદસિંહજી એ જ્યોત આપણા ગામના પૂજારી ભરતભાઈ બાવાજીને આપી અને આપણા ગામને ધન્ય બનાવશે. બોલો રામદેવજી મહારાજ કી જય. જ્યારે આ જ્યોત આપણા ગામમાં આવી તો હવે એને અખંડ રાખવી, વ્યવસ્થિત રાખવી એ આપણા ગામની ફરજ છે. ધન્યવાદ. આપણી પરંપરા મુજબ સાલથી સન્માન આનંદસિંહજી તુવેરનું સાલથી સન્માન માટે હું ગામના વડીલ વેલાદાના કેરાસિયા અને શામજી રૂપા ગાગલને હું વિનંતી કરું કે આનંદસિંહ ગીરી બાપુનું સાલથી અને ફૂલહારથી સન્માન કરશે. વેલાદાના કેરાસિયા અને શામજી રૂપા ગાગલ સમગ્ર ગામ વતી આ વડીલો સન્માન કરશે. બોલો રામદેવજી મહારાજ કી જય.
દાદા સ્વાગત કરી રહ્યા છે. આપણે તાળીઓ પાડી એનું આપણે સવારથી રાહ જોઈ રહ્યા હતા. એ આપણા ચોકમાં પધારી ચૂક્યા છે સંતો. તો ખરેખર આપણે જ્યારે રણુજા જઈએ તો પણ લાવો ન મળે એ લાવો અત્યારે મળી ચૂક્યો છે. તો હવે આપણે સંતોના આશીર્વચન લેશું. તો વિનંતી કરું આનંદસિંહજી તુવરને કે અમને અમારા ગામને બહુ બહુ મોટા આશીર્વાદ આપો. की भारत माता की सत्य सनातन धर्म की जय। आज कच्छ की पावन धरा के चपरेडी गांव में बाबा रामदेव जी के मंदिर के प्रांगण में आप सबका स्वागत है। आपने जो इतना प्रेम पूर्वक हमारे सभी ज्योत यात्रा के साथियों का स्वागत किया, उसके लिए मैं हृदय से आभार व्यक्त करता हूँ। खास करके बहनों बच्चे ये सब कितनी धूप से देर इंतज़ार करते रहे, तो थोड़ा समय विलम्ब हो गया, इसके लिए माफ़ी चाहते हैं। बाकी आज जो ज्योत यात्रा है ये पूरे भारतवर्ष में हर मंदिर जहाँ बाबा रामदेव जी का मंदिर में अखंड ज्योत नहीं है वहाँ रणुजा से ज्योत पहुँचाई जा रही है। और इसी कड़ी के अंदर कच्छ के रत्नाल तालुका के राष्ट्रीय स्वयंसेवक संघ की समरसता मंडली ने ये भव्य ज्योत यात्रा का आयोजन किया है और मुझे इसमें शामिल होने का सुअवसर प्राप्त किया। इसलिए मैं रत्नाल की राष्ट्रीय स्वयंसेवक संघ की मंडली का भी धन्यवाद देता हूँ। और यह किसी घर का काम नहीं है, ये हमारी पीढ़ियों की परंपरा है। बहनों हिंदी समझ में आ रही है? पीढ़ियों की नया को कुछ नहीं सिखा रहे। हमारी पीढ़ियों से धूप अगरबत्ती जो भी बाबा की या कोई भी भगवान की पूजा अर्चना करते हैं, तो ये मेरे तो आपसे सभी से विनती है कि घर में सुबह या शाम जब भी तुम पूजा पाठ करो, विशेषकर बहनों ध्यान रखना, ये धर्म को बहन ये माता चलाती है, तो घर में चाहे 10 मिनट जगाओ लेकिन दीवा जरूर जगाना घर में। वो तुम्हारे अनुकूलता है, सवारे करो या शाम को। घर में जिस घर में ज्योत जागती होगी उसके अंदर सुख समृद्धि रहेगी, बच्चों में अच्छे संस्कार रहेंगे और अन्न धन लक्ष्मी खूब रहेगी, किसी प्रकार का संताप नहीं रहेगा। इसलिए ये बाबा रामदेव जी की पवित्र ज्योत रणुजा से आई है। मैं भी रणुजा से आया हूँ और मैं चपरेडी में तीसरी बार आया हूँ। पहले देखा था किसी ने, एक बार आए थे, अभी रात में आए थे। हरि भाई की गाड़ी उसका उद्घाटन किया था स्कॉर्पियो का, श्याम जी भाई, हमारे अशोक भाई गागालन, हरि भाई गागालन, ये तो आते रहते हैं रणुजा में। तो एक बहनों से विनती, इस घी में ये घी जलती है ना ज्योत, ये अब अखंड रहेगी पीढ़ियों तक रणुजा थी। इसमें 100 ग्राम घी लगता है एक दिन का। तो देसी गाय ना जो गाय का घी हुए ना, तो बरस में एक बार एक घर से 100 ग्राम घी इसमें डालने का तुम्हारी, ज़्यादा की जरूरत नहीं, 100 ग्राम। 365 दिन होता है, 365 घर तो इसमें है ही। तो पुजारी भरतगिरी महाराज से निवेदन करूंगा कि यहाँ एक टीपड़ो बोलते, क्या बोलते हैं, टीन रख देना। वो ऐसा नहीं है कि वे वारी आवे मेरी कब बारी आएगी तो जाऊंगा, ऐसी कोई बारी नहीं है। टीम ने डाल देना, फिर ये महाराज जाना है, महाराज का काम जाना है। हर घर का, वैसे तो बहुत सारे सेठ बैठे हैं इधर, पूरी आजीवन घी दे सकता है, लेकिन नहीं, ये सबकी सामूहिक ज्योत है, इसलिए सबका भाग होना चाहिए। देने वाले हो 100 ग्राम घी वर्ष में एक बार बहनो? नहीं कहा। हाँ, ये घी तुम्हारे, तो क्योंकि घर में शक्य नहीं है कि अखंड ज्योत जलावे, और घर में नहीं हुए ही नहीं है, तो अपना पूरा सामूहिक तरीके से एक ज्योत जलेगी। आपके घर में बाबा रामदेव जी सुख समृद्धि रखे और आने वाली पीढ़ी को धर्म के रास्ते पे चलावे। विशेषकर बहनों ध्यान रखना, अपने बच्चों को पहला गुरु माता होती है।
माता जैसा संस्कार देगी बच्चों को वैसा ही होगा। तो संस्कार तो माता ने किसी ने कोई संस्कार वेद तो किसी ने पढ़ा नहीं है, तो वो जरूरत नहीं है। घर में जोत है, यही वेद है, यही धर्म का रास्ता है, इसलिए जोत से चलाओगे सुख समृद्धि रहेगी। बोलिए रामदेव जी महाराज की जय। મિત્રો થોડી કાર્યકર્તા મિત્રોની જાહેરાત આવી છે, તો તમામ માતાઓ બહેનો બાળકોને વડીલોને વિનંતી કે અહીંયા જ્યોતના દર્શન કરવા માટે આ જ્યોત અહીંયા જ રહેશે, તો આપણે વારાફરતી અને જલ્દીથી દર્શન કરી લઈશું અને દર્શન કરી અને તમામને પ્રસાદ લેવા માટે આ સામે માતાજીના ચોકમાં જ જવાનું છે। પ્રસાદ લીધા વગર કોઈ પણ અહીંયાથી જવાનું નથી। તો આ રથયાત્રાના દર્શન કરીને પ્રસાદ લેવા વિનંતી। તો આજના આ કાર્યક્રમના આભાર દર્શન માટે વિનંતી કરું। તો સમૂહમાં આપણે આરતી લેશું અને ત્યારબાદ આપણે પ્રસાદ લેશું। તો પ્રસાદ લીધા વગર કોઈ પણ અહીંયાથી માતાઓ બહેનો કે બાળકો નહીં જઈએ, પ્રસાદ લઈને જ પણ આપણે જશું। करती हूँ आरती ले आए नहीं करती हूँ हमारी अरे वारा पड़ते हैं 5 ભાઈ જરાક પાછળ આવજો। हेलो वारा बोल हेलो हेलो वारा पड़ते हेलो
लेता आओ મિત્રો આપણે જ્યોતની બાજુમાં ટ્રાફિક નહીં કરીએ જ્યાં સુધી પ્રસાદ લેવાનું ચાલુ છે ત્યાં સુધી જ્યોત ત્યાં જશે એટલે આરામથી આપણે જ્યોતનું દર્શન કરશું તમામ ભક્તો મહેમાનોને વિનંતી કે સામે પ્રસાદની વ્યવસ્થા છે તો તમામ મહેમાનોને ગંદકી અને ભક્તોને જે સાથે આવ્યા હોય એ મહેમાનો સામે પ્રસાદ લેવા પધારે કાર્યકર્તા મિત્રો પ્રસાદની વ્યવસ્થા કરે તમામ કાળગામથી બધાયેલા મહેમાનો અને હરિભક્તોને વિનંતી કે પ્રસાદ લેવા પધારે ત્યાં સુધી આપણે ગામના નાસ્તો આપણે લોકમાં દર્શન કરશું ભક્તો પ્રસાદ લઈ લે તમામ માતાઓ બહેનો ભાઈઓને ભક્તો પ્રસાદ લઈ લે ત્યાં સુધી આપણે દર્શન કરી લઈએ ભક્તો પ્રસાદ લઈ લે એટલે આપણે બધાએ પ્રસાદ લઈ નીકળવાનું છે એટલે એક પણ કાર્યકર્તા માતાઓ બહેનો બાળકો એક પણ પ્રસાદ લીધા વગરનો અહીંયાથી જાય નહીં હરિભક્તો પ્રસાદ લઈ લે એટલે આપણે પ્રસાદ લેવાનો છે ત્યાં સુધી આપણે આરામથી જ્યોતના આપણે દર્શન કરશું અજમલ ઘેર અવતારી વાલો ભાગે મનની ભીડ જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર અજમલ ઘેર અવતારી વાલો અજમલ ઘેર અવતારી વાલો
अजमल घर अवतारी वालो भागे मननी भीड़, भागे मननी भीड़। जय हो रामदेव पीर, जय हो रामदेव पीर, रामदेव पीर, जय हो रामदेव पीर। अजमल घर अवतारी वालो, अजमल घर अवतारी वालो भागे मननी भीड़, भागे मननी भीड़। जय हो रामदेव पीर, जय हो रामदेव पीर, जय हो रामदेव पीर, जय हो रामदेव पीर। दही अजमल जी ने धी, दही अजमल जी ने धी। द्वारका मां प्रभु जी तुम्हें दर्शन दीदा, दही अजमल जी ने धी, दही अजमल जी ने धी। वचन पाळवा पिता पुत्र थई, वचन पाळवा पिता पुत्र थई। धर्यु मनुष्य शरीर, धर्यु मनुष्य शरीर। जय हो रामदेव पीर, जय हो रामदेव पीर, जय हो रामदेव पीर, जय हो रामदेव पीर। होकराणगढ़ माही कुम कुम पगले प्रगटा पीरदी। होकराणगढ़ माही, होकराणगढ़ माही। मात पिता ना मनहर खाना, मात पिता ना मनहर खाना। सखियू मंगल गाय, सखियू मंगल गाय। जय हो रामदेव पीर, जय हो रामदेव पीर, जय हो रामदेव पीर, जय हो रामदेव पीर।
વરચા પુરાય પરમપાર વરચા પુરાય પરમપાર બહુ નામીને વાલા દર્શન ભારી વરચા પુરાય પરમપાર વરચા પુરાય પરમપાર નમન કરે છે નરને નારી નમન કરે છે નરને નારી જપે સકળ સંસાર જપે સકળ સંસાર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો રામદેવ પીર જય હો આપણી વચ્ચે રણુજાથી જે આ અખંડ જ્યોત લઈને પધાર્યા છે એવા રામાપીના વસન બાપુ શ્રી આનંદસિંહ કુંવરજી તેમની સાથે પધારેલા સમગ્ર રામદેવ સંગમ તેમજ રામદેવ ભક્ત મંડળના જે પણ મહેમાનો પધાર્યા છે તેમને મહેમાનો તિકમભાઈને વિનંતી કે તેઓ દીપ પ્રગટે જોડાશે. દિનેશભાઈ ગજર, રણછોડભાઈ રત્નાલ જે મજદૂર સંઘની જવાબદારી છે એ બધાએ તમામ જે મુખ્ય મહેમાનો આવે છે એમને વિનંતી છેક ભીરંડિયારાથી પધારેલા અને અનેક કચ્છમાંથી પધારેલા તેમને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરશું આપણે. આપણે સૌ જેમ બોલાય તેમ રામાપીરની જયઘોષ કરશું. બોલીએ રણુજાવાડા રામદેવ પીર મહારાજ કી જય. જય. દીપ પ્રાગટ્ય બાદ જેવો આપણા ગામના સરપંચ અને વિશ્વ હિન્દુ પરિષદ રત્નાલ પ્રખરના ઉપપ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે એવા દામજીભાઈની વિનંતી કરીશ કે તેઓ આવેલા મહેમાનોનું શબ્દોથી સન્માન કરશે. શ્રી દામજીભાઈ. જય જય શ્રી રામ. આજે રણુજા કદાચ કોક જ એવું હશે કે આપણે દર્શન કરવા નહીં પહોંચ્યા હોઈએ અને રામદેવ પીરના પ્રચારની વાત કરીએ એટલે ઓછી. અને આજે આપણે ભાગ્યશાળી છીએ કે કદાચ રણુજા જઈએ તો ત્યાં આપણે જ્યોતના દર્શન કરવા ગીરધીમાં મળે કે ન પણ મળે, પણ રામદેવજી મહારાજની અખંડ જ્યોત લઈ અને જે આખા ગુજરાતની અંદર ભ્રમણ કરી અને આજે આપણે ગામની અંદર જ્યોતના દર્શન કરવાના છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનો જે રામદેવ પીરના વંશજો અને રાષ્ટ્રીય રામદેવજી સંગમના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એવા આનંદસિંહ બાપુને ગામ વતી હું ખૂબ ખૂબ આવકારું છું અને હાર્દિક સ્વાગત કરું છું. તેમની સાથે પધારેલ રામદેવ પીર મંદિર ગળાના પૂજારી શ્રી પધારેલ છે તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા પરિચિત હશું કે આપણા જ વિસ્તારના અને જ્યારે આ ગામ બન્યું એમાં મોટું યોગદાન જેને આપેલું છે. સંઘની અંદર કામ કરતા સમાજની અંદર સમરસતાની અંદર ભાવ ભર્યું છે એવા ત્રિકમભાઈ છાંગા
જેમની અત્યારે સૌરાષ્ટ્ર પ્રાંત સદભાવના કાર્ય સંયોજકની જવાબદારી છે તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. તેમની સાથે અમરદાસ સંઘ બાપુ પણ પધારેલ છે, તેમની પણ હું ગામ વતી સન્માન અને સ્વાગત કરું છું. ત્યારબાદ કોઈ નામી અનામી અને જે આ રથયાત્રાની અંદર સતત 3 દિવસ જોડાવાનું છે એવા કાર્યકર્તાઓ, બંધુઓ, ભક્તો, ધર્મ પ્રેમીઓ, આપ સૌ અમારા ગામ અટલનગર આવી પધાર્યા છો, ત્યારે આપનું હું ગામ વતી અભિવાદન અને સ્વાગત કરું છું. મિત્રો, આની મારે વાત ન કરવી જોઈએ, આપણા વક્તા કરશે, ત્રિકમભાઈ કરશે, આનંદસિંહ બાપુ કરશે, કે આવડી આપણે અવારનવાર જરૂર શું કરવા પડે છે? એમ આપણા ધર્મને જાગરણ કરવા માટે અવારનવાર આપણે જરૂર શું કરવા પડે છે? કારણ કે આજ આપણે જાગ્યા, કાલે સૂઈ જઈ રહ્યા. એટલે એ આપણી ચિંતા, સમાજની ચિંતા, આપણા સાધુઓ, મઠ મંદિરોના અને જે આ સંઘના અને જે વિવિધ સંસ્થાઓથી જોડાયેલા પદાધિકારીઓ છે, આપણા સમાજનું સતત એક જાગરણ માટે ચિંતન કરે છે કે આ સમાજને જાગશું નહીં તો સૂઈ જશે. અને કેવા કેવા આપણા ઉપર આક્રમણો થઈ રહ્યા છે એ કદાચ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીએ પણ છીએ. કાશ્મીરની અંદર હત્યા થાય એટલે આપણે સ્વાભાવિક છે આપણે ચિંતા કરી, ઓહો આજ આવડા મારી નાખે, આનું કંઈક કરવું પડે. પણ મિત્રો, ભુજની અંદર આપણે આવેદન પત્ર દેવા જવું હોય, આપણે બધાને ખબર જ છે કે આપણે વિધર્મીઓના જે આક્રમણો છે એને આપણે રોકવા માટે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જતા હોય, આપણે સૂચના આવે સોશિયલ મીડિયામાંથી, બધાને ખબર છે, છતાં આપણે કેટલા જણા જઈ રહ્યા? એવું તો નથી ને કે આપણા ગામમાં કોઈને ખબર નથી કે હર સંગઠનની અંદર કોઈક ને કોઈક જોડાયેલું છે. એટલે આપણે આ જાગરણની બહુ જરૂર નથી, પણ આપણે પોતે જાગેલા છીએ ને એનું આચરણ કરવાની જરૂર છે. લગભગ નહીં હોય તો આથી 50 થી 60 જણા બાપુ સંઘની અંદર પ્રશિક્ષણ વર્ગ કરેલા છે, નહીં હોય તો 100 જણા વિશ્વ હિન્દુ પરિષદ અંદર જોડાયેલા છે, ભારતીય કિસાનની સંઘની અંદર પણ જોડાયેલા છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે એકબીજાના મન દુઃખ રાખી અને સમાજને મોટું નુકસાન કરી રહ્યા. કદાચ રાજકીય રીતે ખપે એમ આપણે કરીએ, પણ હું એક વિનંતી આપણા આખા ગામને કરું છું કે જ્યારે જ્યારે આપણા સમાજને જરૂર પડે અને આપણા સમાજ ઉપર આજુબાજુના ગામડાઓ અને સમાજ પર અપેક્ષા રાખે છે, તો આપણે આ વિષયને મૂકીને જે પણ આવ્યા છે એની માટે આપણે બધાને સાંભળશું વક્તાને. તો હવે આપણે જે આપણી સંસ્કૃતિ મુજબ આપણે જે સન્માન લેવાનું છે, તો હવે હરિભાઈ સન્માન લઈ લેશું ને. તો આનંદસિંહ બાપુ રામદેવરા, જે રામદેવ પીરના વંશજો છે અને જે આજે પરંપરા હલાવે છે અને ગામો ગામમાં રાત્રિ દિવસ જાગરણ છે, તેના સન્માન માટે હું વિનંતી કરીશ આપણા અનુસૂચિત જાતિના આગેવાન અમીરભાઈ મેઘાભાઈ મેરિયાને કે આવે અને આનંદસિંહ બાપુનું સન્માન કરે. આ ઘણું આપણે અચરક થશે, પણ રામદેવજી મહારાજે આપણે શીખવાડ્યું હતું કે એને ડાલીને પણ બેન કર્યા હતા. ઉચ્ચ નીચ જાતિ, દરબાર, આયર, ક્ષત્રિય, હરિજન, આ વાડેમાં આપણે વિખડ પરાક્રમ હતો ને એના આપણે ભોગ બન્યા જ છીએ. એટલે આ નવી શરૂઆત બાપુ કે કરો, બધા સમાજને સાથે લ્યો. મહારાજ કી જય. સાથે શામજીભાઈ વણિયાને પણ વિનંતી કે આપ જોડાશો સન્માનમાં અને શાલથી સન્માન કરશે શામજીભાઈ વણિયા. ત્યારબાદ આપને પણ વિનંતી કરીશ, ઉપર આવશું અને બાપુને રામદેવ પીરની સભીથી સન્માનિત કરીશું. ભારત માતાની સભીનો મુકુંદ મહારાજ આવો પધારો અને આનંદસિંહ બાપુનું સન્માન કરશું. હા, રામદેવજી મંદિર ગઢાના પૂજારી, તેમનું સન્માન માટે હું વિનંતી કરીશ ભગવાનદાસ કાપડીને. ભગવાનદાસ કાપડી આવશે અને રામદેવજી મહારાજના મંદિરના પૂજારી ઘડા, તેમનું સન્માન કરશે ભગવાનદાસ કાપડી. છાંગા, તેમના સન્માન માટે હું વિનંતી કરીશ જો કાનજીભાઈ સુથાર હોય તો અહીંયા આવે
અને ત્રિકમભાઈનું સન્માન કરે. કાનજીભાઈ શામજીભાઈ સુથાર, હા બધાને સબી દેવાની. અમરસંગ બાપુ તેમના સન્માન માટે ત્રિકમભાઈને ત્યાં ત્રિકમભાઈને કરવાનું બાકી છે. આ વિશ્વ હિન્દુ પરિષદ ગામના પ્રમુખ મોહનભાઈ માવજીને વિનંતી કરીશ કે અમરસંગ બાપુનું સન્માન કરશે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મોહનભાઈ માવજીભાઈ ગાગલને. ધન્યવાદ. સરપંચશ્રીએ વિશ્વ હિન્દુ પરિષદથી લઈ રાષ્ટ્રીય એકાત્મતાથી વાત કરી અને વિદર્ભથી કેમ બચવું એવી ખૂબ સરસ વાત કરી. અને આ ગામથી બાપુ ઘણા બધા પરિચિત છે. ઘણા વર્ષોથી જ્યારે ગુરુ દત્તાત્રેય કાળા ડુંગરથી જ્યારે સીમા જનચેતના જાગરણની એક કાર્યક્રમ અદ્ભુત પ્રમાણે નીકળી હતી ત્યારથી કરીને અત્યાર સુધી કચ્છમાં બહુ જાણીતા એવા આનંદસિંહ બાપુ ની પણ વાત કરી. અને તેમની સાથે આજના મુખ્ય વક્તા તરીકે તિકમભાઈ છાંગા પણ આપણી વસ્તી વચ્ચે ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ આનંદસિંહ બાપુને તેઓ પોતાનો. बोली रामदेव जी महाराज की, डाली बाई की, भारत माता की, सत्य सनातन धर्म की. आप सबका खूब खूब आभार कि इस धूप भरी समय में आप सब ने इतना उत्साह दिखाते हुए हमारे रामदेवरा से जो रामदेवरा अखंड ज्योत यात्रा के हमारे सभी साथियों का स्वागत सम्मान किया. रथ में आपने पूजा अर्चना करके ये ज्योत को समय करके इस गांव के अंदर प्रवेश दिलाया, उसके लिए मैं खूब खूब धन्यवाद देता हूं. और ज्योत यात्रा, ज्योत तो पहले से ही करते हैं, सब करते हैं, ये कोई नया काम है नहीं. लेकिन किसी न किसी आयोजन अनुष्ठान या उत्सव के बिना लोगों के हृदय के अंदर जो ज्योत है ना वो जगती नहीं. ये ज्योत भी एक दिए से दिया जगता है. तो हमारे मानवीय समाज के दिल के अंदर ज्योत जगाने के लिए भी कुछ न कुछ आयोजन करना पड़ता है. तो हमारे राष्ट्रीय सेवक संघ के रत्नाल की समरसता मंडली ने ये भव्य आयोजन किया है. और मुझे भी यहाँ इसमें आमंत्रित करके आप सब लोगों का दर्शन करने का अवसर दिया है. मैं इनका भी खूब खूब धन्यवाद देता हूं. और ज्योत यात्रा का बाबा रामदेव जी ने जो आज से 650 वर्ष पहले अलग जगाई थी, धर्म हर सनातनी धर्म के मानने वाले लोगों के दिलों में, ताकि ये जो हमारी सनातन संस्कृति का प्रवाह है वो सतत आगे से आगे चलता रहे. बाबा रामदेव जी को तो वैसे सब जानते हैं, लेकिन पीछे शायद कोई बहन भाई नहीं जानता वो किस परंपरा से है. महाभारत सबने सुना है. तो महाभारत के अंदर 2 पात्र पांडु और धृतराष्ट्र. पांडु के 5 पुत्र हुए. 5 पुत्र में अर्जुन पांडु थे. उस परंपरा में बाबा रामदेव जी है. बाकी तो सब पीढ़ियां वो सब है. तो बाबा रामदेव जी से 6 पीढ़ी पहले महाराजा अनंगपाल सिंह द्वितीय, अनंगपाल सिंह जी तोमर द्वितीय जो दिल्ली के शासक थे, उस अनंगपाल जी तोमर के, या अनंगपाल जी को बहुत सारे नहीं लोग जानते, पृथ्वीराज चौहान के नाना थे. तो फिर वो अनंगपाल जी की 6ठी पीढ़ी में बाबा रामदेव जी है. ये शायद बहुत लोगों को पता नहीं है, सब मानते हैं उस परंपरा से है. तो बाबा रामदेव जी ने कोई नया काम नहीं किया, वो जो सनातन परंपरा है उसको आगे बढ़ाया. और अब हम सब जो हमारी पीढ़ी है या हम सब भी उसी परंपरा को आगे बढ़ा रहे हैं. आगे
कुछ बीच में व्यवधान आया, कुछ हमारे वडीलों ने तो विधर्मी लोगों का शासन आया। तो जैसे जैसे लोगों ने, हमारे वडीलों ने जो प्रयास किया, आज हम सब सनातनी हैं और गर्व से सीना चौड़ा करके चलते हैं। कुछ इतिहास शासन होता है, जैसा शासन होता है उसी हिसाब से, उसके अनुकूलता के हिसाब से इतिहास भी बदल दिया जाता है। तो हमारे भी विद्यालयों में और विभिन्न प्रकार के साहित्य, उसके अंदर भी कुछ 19-20 करके हमारे को इतिहास पढ़ाया जाता है। किसी ने आज तक गौर किया होगा कि हमारे गांव के कच्छ के और मारवाड़ के, ज्यादातर कच्छ और मारवाड़, हर गांव के आगे बाहर पादर बोलते हैं ना, पादर या आजू बाजू में खांबिया होती है, खांबिया या पाड़िया कहते हैं ना, पाड़िया। हमारे तीर्थ हम बोलते हैं, तो हमारे पाड़िया बोलते हैं। ये पाड़िया क्या है, किसी को खबर है? क्योंकि हमारी वो मानसिकता बना दी कि वो पाड़िया किसी ने पैसा लगाया होगा। आज पाड़िया तुम एक रोप के देखो 20,000 से कम नहीं हुए, क्यों? प्रतिष्ठा और करनी पड़ती है। पाड़िया किसी की याद में लगाया जाता है। ऐसे कोई रखड़ते बढ़ते के पाड़िया नहीं लगता है। उसने गला कपाया। गला क्यों कपाया? कोई जाके कोई दारू के ठेके पे जाके कपाया क्या? वो हमारी संस्कृति के आन बान शान के लिए और हमारी गौ रक्षा के लिए जितने भी जुझार हैं उन लोगों ने। लेकिन आज ऐसा हमारी मानसिकता, वो व्यवधान के कारण, शासन के कारण हमारा इतिहास उन खामियों के प्रति हटा दिया है। ऐसा कोई गांव सौराष्ट्र या कच्छ के अंदर नहीं होगा जहां पाड़िया नहीं होगा। ये सब गला कपाया है इस धर्म के लिए। आज गला कपाने की आवश्यकता नहीं है। हमारे पास विभिन्न प्रकार के संचार साधन है, एक दूसरे के साधन है, सड़कें, एक दूसरे के साथ सहकार। तो अभी हमारी जो अनुकूलता है वो हमारे सनातन धर्म के लिए बहुत ही उपयोगी है। अगर उसके हिसाब से भी अगर हमने आने वाली पीढ़ी के अंदर ये भाव नहीं जगाया, गर्व का महसूस नहीं करेगा, तो वो विदेशी संस्कृति के प्रति आकर्षण होगा। बहुत सारे फैशन परेड चलती है, टीवीओ में आते हैं, वो किसी न किसी प्रकार से हमारी मानसिकता को दूषित करने के लिए। और कोई संत अगर कोई खड़ा हो जाता है उसके विपरीत, तो पूरा का पूरा एक विदेशी एजेंडा चलता है, उसको बदनाम करेंगे। मैं ये नहीं कहता कि सभी स्वच्छ और साफ छवि के हैं, लेकिन ऐसा माहौल खड़ा किया जाता है कि ये साधु बाबा, ये सब पाखंडी, ये सब स्वार्थी, दुकान चलाना, ऐसा एक एजेंडा चलाया जाता है। तो उसमें उनकी छवि खराब करनी है। जब लीडर की छवि खराब होती है तो अनुयायी स्वतः पीछे से हटना शुरू हो जाएंगे। और आज विश्व के अंदर जो लोकतंत्र की परंपरा है, हमारा भारतवर्ष सबसे बड़ा लोकतंत्र है, लेकिन लोकतंत्र की अभी भी हमारे अंदर इतनी समझ नहीं है। बुरा मत मानना, बहुत सारे अभी हम लोकतंत्र के लिए प्रशिक्षित होना बहुत जरूरी है। जिस देश के अंदर बहुजन समाज जिस संस्कृति को मानता है उसी के स्वाभिमान पे ठेस होती है, लेकिन हमको नहीं मालूम पड़ता। दादा घर पे अगरबत्ती करता है, माला पहनता है, गीता पाठ करता है, और बच्चा मोबाइल पे पबजी खेलता है, और फिर तीसरे दिन कौन सा वो स्टेज होता है वो करके जाके फांसी चढ़ जाता है। ये कोई विषय हुआ? क्यों? कि तो दादा जो भक्ति कर रहे हैं ना, उसने खुद का जीवन सुधारने के लिए, जीवन कब सुधारेगा? 70 साल में क्या सुधार लेगा? बिगाड़ के क्या लेगा वो? अगर अब 70 साल का बूढ़ा बिगड़ भी जाएगा तो क्या बिगाड़ लेगा? उसको सुधरने की उस समय जरूरत नहीं है, उसको 20 से 30 साल सुधरने की जरूरत है, ताकि वो आने वाली पीढ़ी को धर्म के रास्ते पे चला सके, अच्छे संस्कार दे सके। हमारे कोई विद्यालयों के अंदर संस्कार का कोई सिस्टम धीरे धीरे उठाया जा रहा है। तो विद्यालयों के भरोसे या आधुनिक शिक्षा के तरीके से आप और हम सनातनी बने रहे हैं, नाम से भले हो, लेकिन वो मुश्किल है। इसलिए हर व्यक्ति को, हर माता और बहनों को, हमारी आने वाली पीढ़ी को संस्कार आवश्यक है। संस्कार अच्छे रहेंगे तो हमारी पीढ़ी कभी भी बिगड़ेगी नहीं। कभी भी नहीं कहना पड़ेगा कि ये छोटा है, ये मोटा है, मैं दरबार हूं, ये फलाना है, ये फलाना है। क्योंकि अंदर जो भय है ना किसी प्रकार का, वो भय, वो भक्ति से क्या होता है? अभय दान मिलता है।
अभयदान का मतलब किसी से डर नहीं। अब डर किसी ने कह दिया कि भाई ये तो अबड़ छेठ है, ये तो इसके हाथ लगाने से अपना तो पूरी भक्ति खत्म हो जाएगी, क्योंकि वो दूसरे से चल रहा है, किसी ने डाल दिया है। मुझे 22 साल हो गए इस कच्छ के धरती में, बहुत सारे ऐसे प्रसंग आए, बापू ये तो ये जाति था, ये कई ऐसे बोलते हैं कि भाई सफाई होता है, उसको बीच बीच का रास्ता निकालते हैं कई लोग कि सफाई होती है तो हम जाते हैं, सफाई नहीं। मैं तो कहता हूँ सफाई नहीं है, वो नहीं मर रहा है उस गड्ढे से तो मैं भी नहीं मरूंगा। सफाई की क्या जरूरत है? बिना सफाई घर पे कोई अपन किसी को जिसको कहते हैं कि हमारे समाज का अंग है, कोई भी उनको नजदीक ही नहीं आने देंगे, अपना भाषण देते रहेंगे कि सब अबड़ छेठ मिटाओ, भेदभाव मिटाओ। अब भेदभाव का कोई कहने की जरूरत नहीं है। भक्ति अगर आ गई, अब रामदेव जी ने ऐसी चलाई है कि आज सब मानते हो कि बाबा रामदेव जी के भक्त कभी अबड़ छेठ करता नहीं कोई। ये किसका? आज से 650 वर्ष पहले ही विचार दिया था, बाद में तो बहुत सारे संत आए, नेता आए, उन्होंने ये चीज कही है, वो आगे बढ़ाई है। लेकिन बाबा रामदेव जी ने उस टाइम सामंत शाही के टाइम बोला था ना, तो हम तो भाग्यशाली है कि रामदेव जी 650 साल पहले जो आज चल रहा है वो बोल दिया था। इसलिए भक्ति से अच्छे संस्कार मिलेंगे, अच्छी शिक्षा मिलेगी और अपनी सोच आधुनिक होगी। मैं ये नहीं कहता कि पूरे दिन अगरबत्ती को राम 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 ऐसे नहीं करने का। भक्ति करोगे, अच्छे संस्कार होगे, भाईचारा बढ़ेगा, एक दूसरे का साथ सहकार मिलेगा, तो हमारा विकास होगा, तो समाज का विकास होगा, समाज का विकास होगा तो देश का विकास होगा। इसलिए आप सब, मेरी माता बहनों से विनती है कि आपके घर में भाई तो क्या कि हम तो रखड़ते फिरते हैं, मैं भी कहूंगा मैं जोत नहीं कर सकता घर पे बराबर, आप बहनों सब घर पे हो। भक्ति धर्म हमेशा बहनें चलाती है, इसलिए घर पे मेरा विनती है कि आपके गांव के अंदर जोत आ गई है रणुजा से। अब घर पे तो कोई शक्य नहीं है जोत करने की, लेकिन घर पे दीवा जरूर करना, 5 मिनट करना। रोहिणी कपास में ना अगरबत्ती की जगह, हमारे संत सनातन धर्म में बांस जलाना मना है, और अगरबत्ती के अंदर बांस होता है, जोत से प्रकाश होता है और तुम्हारे बच्चे सुख शांति रहेंगे, भविष्य में अच्छा सुधरेगा। और मैं तो 20 साल पहले भी यहाँ आया था, और अभी 10-12 साल पहले श्याम जी भाई के, हरि भाई के भी घर पे आया था, लेकिन एक बार भाषण देने से कोई सुधरता नहीं। इसलिए घर पे ऐसी चीज डालो, परंपरा, धीरे धीरे तुम्हारी परिवार तुम्हारे को सुधारना है। मैं बाबा रामदेव जी की तरफ से विनती करता हूं कि आप सब सुखी रहो। बाबा की ये जोत है, इसकी मर्यादा रखना। और एक ध्यान और मैं बोलता हूं कि विश्व, ठीक है, तो तुम्हारे को बहनों एक 100 ग्राम घी, 1 वर्ष में 100 ग्राम घी यहाँ देने का है। एक साथ दे, बारी बारी देना नहीं है। यहाँ पंडित जी वो पीपा रख देंगे टीन, उसके अंदर 100 ग्राम वर्ष में एक बार, 365 दिन ये डालने का। बहनों डालोगे घी,